મુંબઈમાં ચોમાસાએ ઐતિહાસિક એન્ટ્રી સાથે ભૂક્કા કાઢી નાખ્યા। 15 દિવસ પહેલા આગમન, માયાનગરી પાણી પાણી થઈ ગઈ છે। આજના ખાસ વિડીયોમાં ચર્ચા કરવાની છે ગુજરાતના આગામી દિવસ એટલે કે 5 દિવસ સુધીમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે। તો જરૂરથી વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં। તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે હમણાં જ વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લે। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। મુંબઈમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ સાથે જ મુંબઈની લોકલ ટ્રેન સેવાને પણ અસર પડી છે। મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયાની તસવીરો સામે આવી રહી છે। તો એટલું જ નહીં, ગુજરાતમાં ખેડૂતો માટે આનંદના સમાચાર છે। ચોમાસું નજીક આવી રહ્યું છે। મુંબઈમાં ચોમાસાનો શુભારંભ થયો છે। મુંબઈમાં 15 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું છે। છેલ્લા 25 વર્ષમાં સૌથી વહેલું ચોમાસું પહોંચ્યું છે। મુંબઈમાં ચોમાસાની ઐતિહાસિક એન્ટ્રી થઈ છે। 26 મે પહોંચીને ચોમાસાએ ઇતિહાસ રચ્યો છે। ચોમાસું ક્યારેય 29 મે પહેલાં મુંબઈ પહોંચ્યું નથી। 1956, 1962, 1972માં સૌથી વહેલું 29 મેએ પહોંચ્યું હતું। એટલું જ નહીં, વધારે જો વાત કરીએ તો મુંબઈમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ સાથે જ મુંબઈની લોકલ ટ્રેન સેવાને પણ અસર પડી છે। મેટ્રો સ્ટેશન પર પાણી ભરાયાના વિડીયો પણ સામે આવી રહ્યા છે। આ સાથે જ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। એટલું જ નહીં, વધારે ચર્ચા કરવામાં આવે તો મહારાષ્ટ્રના પુણેમાં 4 દિવસની વરસાદની માહોલ જામ્યો છે। રવિવારે આવેલા ભારે વરસાદને પગલે પુણેમાં બારામતીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। પુણેમાં સોલાપુર હાઈવે સહિતના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે। પાણીમાં વાહનો તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદે લોકોના જનજીવન પર અસર કરી છે। ઘણા ઘરો અને ખેતીની જમીન પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હજુ ચોમાસાનું આગમન થયું નથી, પરંતુ ચોમાસા પહેલા ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। આ સાથે જ હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 1 જૂન સુધી વરસાદની આગાહી આપી છે। ખાસ કરીને 28 અને 29 મેના રોજ રાજ્યના બાકીના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે ગુજરાતના 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી। 28 અને 29 મેના રોજ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થંડરસ્ટોર્મ સાથે આપવામાં આવી છે। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તો એટલું જ નહીં, આજથી 1 જૂન સુધી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ગત રાતે રાજ્યના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। ઘણા વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી। આવામાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જ્યાં આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે મધ્યમ વરસાદની આગાહી છે। આ સાથે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ચાલો જાણીએ ક્યાં ક્યાં અપાયું છે વરસાદનું ઓરેન્જ એલર્ટ। હવામાન વિભાગની આગાહી અનુસાર 26મી મેના રોજ 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે મધ્યમ વરસાદની આગાહી છે। સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે 28 અને 29 મેના રોજ ભારે વરસાદની આગાહી છે। ઈસ્ટર્ન પોર્ટ ઓફ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જે છે તેમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી છે। અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થંડરસ્ટોર્મ સાથે આપવામાં આવી છે। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હાલ કરવામાં આવી રહેલી વરસાદની આગાહી અંગે તેમણે જણાવ્યું છે કે હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્રફના કારણે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 31મી મેના રોજ રાજ્યમાં વરસાદની આગાહી નકશા પ્રમાણે દર્શાવવામાં આવી છે। તમે મારી પાછળ તમામ નકશા જોઈ રહ્યા છો। કઈ તારીખે કયા જિલ્લામાં ક્યુ એલર્ટ આપવામાં આવ્યું છે તે નકશામાં દેખાઈ રહ્યું છે। તો બીજી તરફ દ્વારકામાં અરબી સમુદ્રએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આજે સોમવારે બીજા દિવસે પણ સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો હતો। દરિયામાં કરંટને લઈને ગોમતી નદીમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। આ અદ્ભુત નજારાને ગોમતી ઘાટ પર આવેલા સહેલાણીઓએ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા।
ગોમતી નદીમાં 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. દ્વારકાના દરિયામાં આજે સતત બીજા દિવસે કરંટ જોવા મળી રહ્યો છે. ચોમાસું મુંબઈ સુધી પહોંચ્યું છે. મહારાષ્ટ્રમાં જોરદાર વરસાદ. ગુજરાતમાં કઈ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી? ચોમાસાની આ વર્ષે વહેલી શરૂઆત થઈ છે અને તે બાદ પણ તે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. 25 મે સુધીમાં ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં 8 દિવસ વહેલું આવી ગયું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું જે સામાન્ય રીતે દર વર્ષે 20 મેની આસપાસ આંદમાન અને નિકોબાર અને 1 જૂનની આસપાસ કેરળમાં આવે છે, આ વખતે 13 મેના રોજ નિકોબારમાં પહોંચ્યું છે. અગાઉ 2009માં ચોમાસું વહેલું આવી ગયું હતું. ગઈ રાત 25 મેથી મહારાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજી પણ અનુકૂળ પરિસ્થિતિઓ છે કે ચોમાસું આગામી દિવસોમાં પણ ઝડપથી આગળ વધશે અને ભારતના ઘણા વિસ્તારો સુધી પહોંચી જશે. એક તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે અને બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આગામી 2-3 દિવસ સુધી રાજ્યમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થાય તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, હવે તેની ખાસ વાત કરીએ. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદની ગતિવિધિઓ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 26 મેથી 28 મે સુધી એટલે કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત 26 અને 27 મેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. ખાસ કરીને વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળશે અને 1-2 વિસ્તારોમાં થોડો વધારે વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત વરસાદની સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. ચોમાસું ગુજરાત ક્યારે પહોંચશે? આ એક અતિ મહત્વનો સવાલ છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 24 મેના કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ બીજા જ દિવસે ઝડપથી આગળ વધીને ચોમાસું મહારાષ્ટ્રના વિસ્તારો સુધી પહોંચી ગયું હતું. જે બાદ 26 મેના રોજ ચોમાસું હવે મુંબઈ સુધી પહોંચી ગયું છે અને આગામી દિવસોમાં હજી પણ આગળ વધીને મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણાના રાજ્ય ઘણા વિસ્તારોમાં પહોંચી જશે. હાલ હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું હજી પણ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે અને આગામી 2 થી 3 દિવસમાં મહારાષ્ટ્રના વધારે વિસ્તારો, કર્ણાટકના બાકી રહેલા વિસ્તારો, તેલંગાણાના ઘણા વિસ્તારો ઉપરાંત આંધ્રપ્રદેશના પણ બીજા ઘણા વિસ્તારોમાં ચોમાસું પહોંચી જશે. મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ ગુજરાતમાં પહોંચતા સામાન્ય રીતે 5-1 દિવસ જેટલો સમય લાગે છે, પરંતુ હાલ હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તે વિશે કોઈ માહિતી આપી નથી. આગામી 3-1 દિવસ સુધી વરસાદનું જોર વધારે રહેવાની સંભાવના છે અને તે બાદ વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે. એટલે હજી ગુજરાતમાં ચોમાસાની તારીખ માટે થોડા દિવસની રાહ જોવી પડી શકે છે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને તમારા ખેડૂત મિત્રના અન્ય કોઈ પણ ગ્રુપ હોય તો એમાં વિડીયોને જરૂરથી શેર કરી અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.